નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે એક મહત્વની પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ જે પરિપત્ર છે તે અખિલ ભારતીય મુલકી સેવાઓ, રમતગમત અને ગીત, સંગીત, નૃત્ય અને નાટ્ય સ્પર્ધાઓ 2026-27માં ભાગ લેવા ખેલાડીઓની પસંદગી કરવા બાબતે જાહેર કરવામાં આવી રહ્યો છે. તો આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ નવી દિલ્હી દ્વારા દર વર્ષે રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વિવિધ રમતગમત, ગીત, સંગીત, નૃત્ય અને નાટક માટેની અખિલ ભારતીય મુલકી સેવા સ્પર્ધાઓ યોજવામાં આવે છે. કેન્દ્ર સરકારના ઉપક્રમે નીચે મુજબની વિવિધ સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે દેશભરમાં જુદા જુદા રાજ્યોમાં કરવામાં આવતું હોય છે. જેમાં રમતગમતનું નામ છે એથ્લેટિક્સ, પુરુષ ઓપન, પુરુષ વેટરન, બેડમિન્ટન, મહિલા ઓપન અને મહિલા વેટનર, બાસ્કેટબોલ પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે, કેરમ, ચેસ પુરુષ અને મહિલા ઉમેદવારો માટે, કેરમ પુરુષ અને મહિલા ઉમેદવારો માટે, ક્રિકેટ ફક્ત પુરુષ ઉમેદવારો માટે, ફૂટબોલ પુરુષ ઉમેદવારો માટે, હોકી પુરુષ અને મહિલા ઉમેદવારો માટે, કબડ્ડી પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે, તેમજ લોન ટેનિસ પુરુષ ઓપન, પુરુષ વેટનર, મહિલા ઓપન અને મહિલા વેટનર, ગીત, સંગીત, નૃત્ય અને નાટક સ્પર્ધા, પાવર લિફ્ટિંગ પુરુષ અને મહિલા ઉમેદવાર, વેઇટ લિફ્ટિંગ પુરુષ અને મહિલા અને બેસ્ટ ફિઝિક પુરુષ ઉમેદવારો માટે, તેમજ તરણ પુરુષ ઓપન, પુરુષ વેટનર અને મહિલા ઓપન અને મહિલા વેટનર, ટેબલ ટેનિસ પુરુષ ઓપન અને પુરુષ વેટરન, મહિલા ઓપન અને મહિલા વેટરન, વોલીબોલ પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે, તેમજ કુસ્તી પુરુષ ફ્રી સ્ટાઇલ, પુરુષ ગ્રેકો રોમન અને મહિલા ફ્રી સ્ટાઇલ, ખોખો મહિલા અને પુરુષ ઉમેદવારો માટે, તેમજ યોગા પુરુષ ઓપન અને પુરુષ વેટરન, મહિલા ઓપન અને મહિલા વેટરન માટે આ રમતગમત ટોટલ 18 રમતો માટે ઉક્ત સ્પર્ધાઓમાં ભાગ લેવા બાબતે તથા રમતગમતને લગતા નિયમોની વિસ્તૃત જાણકારી માટે ઉપર વંચાણે લીધેલ તારીખ 27/1/2022ના પરિપત્રથી જરૂરી વિવિધ સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. તારીખ 27/1/2022નો પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગની GSWAN વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. આ નિયમો તથા કેન્દ્ર સરકાર દ્વારા આ નિયમોમાં વખત થતા ફેરફાર આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર અધિકારી કર્મચારીને બંધન કરતા રહેશે. વર્ષ 2026-27 દરમિયાન યોજાનાર અખિલ ભારતીય મુલકી સેવા રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ વંચાણે લીધેલ પરિપત્રમાં જણાવેલ લાયકાતો ધરાવતા હોય તેમજ અખિલ ભારતીય મુલકી સેવા સ્પર્ધા, રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાની સ્પર્ધા, આંતર યુનિવર્સિટી કોલેજ, શાળા કક્ષાની સ્પર્ધા કે આંતર વિભાગીય, આંતર જિલ્લા પંચાયત કક્ષાઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક મેળવેલ હોવો જોઈએ. ભાગ લીધેલ હોય તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તો અખિલ ભારતીય મુલકી સેવા રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓએ આ સાથે દર્શાવેલ એનેક્ષર 1માં જરૂરી વિગતો ભરીને તારીખ 31/3/2026 સુધીમાં ઉપસચિવ શ્રી કલ્યાણ અથવા તો કલ્યાણ શાખા સામાન્ય વહીવટ વિભાગ બ્લોક નંબર 7 સચિવાલય ગાંધીનગર ખાતે મોકલી આપવાનું રહેશે. નિયત કરેલ સમય મર્યાદા બાદ એટલે કે તારીખ 31/3/2026 બાદ મળેલ અરજીપત્રકો ધ્યાને લેવામાં આવશે નહીં. સચિવાલયના સર્વે વિભાગો, ખાતાના વડાઓ તથા કચેરીના વડાઓને આ સ્પર્ધામાં ભાગ લેવાની બાબતને બહોળી પ્રસિદ્ધિ આપી
અધિકારીઓ કર્મચારીઓને વધારેમાં વધારે સંખ્યામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા સમયસર જાણ કરવાની રહેશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે અખિલ ભારતીય મુલકી સેવાઓ રમતગમત અને ગીત સંગીત નૃત્ય અને નાટ્ય સ્પર્ધાઓ 2026-27માં ભાગ લેવા ખેલાડીઓની પસંદગી કરવા બાબતે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.